અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચે ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે.